જંબુસર જીઈબીની બેદરકારીને કારણે નગરપાલિકા વિસ્તારમાં ગટરો તથા મીઠા પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતાં રહીશો પરેશાન। આજે સવારે 9 કલાકે પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર ડીજીવીસીએલ દ્વારા અંડરગ્રાઉન્ડની કામગીરી હાથ ધરવામાં આવી છે, ત્યારે પાલિકાના વિવિધ વિસ્તારોમાં આ ખોદકામની કામગીરી હાથ ધરાતા આ ખોદકામ આડેધડ કરવામાં આવે છે, જેને લઈ નગરપાલિકા વિસ્તારમાં આવેલ ગટર લાઇન, મીઠા પાણીની પાઇપલાઇનને નુકસાન થતું હોય છે। જીબી દ્વારા ખોદકામ કામગીરી દરમિયાન નગરના અણખી ભાગોળ વિસ્તારમાં ચાલતી હોય પીવાના મીઠા પાણીની લાઈનો તૂટી જતા, ગટર લાઈનો તૂટી જતા હેરાન પરેશાન, આ સહિત પીવાના પાણીની લાઈન તૂટી જતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, તો વહેલી તકે આ નિરાકરણ આવે તેમ જનતા ઈચ્છી રહી છે। શાકિર મલેક, નેતા વિપક્ષ, જંબુસર નગરપાલિકા। આજે જે જંબુસર શહેરી વિસ્તારમાં જીબી દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા અંડરગ્રાઉન્ડ લાઈનો નાખવામાં આવી છે એ સારી વાત છે, પણ જે કોન્ટ્રાક્ટર દ્વારા જે નગરપાલિકાના પાણીની મેન લાઈનો જતી હોય, ગટરની લાઈનો જતી હોય, ત્યાં મોટા પાયે લીકેજ કરી અને મિક્સ પાણી થાય છે, લોકોના ઘરોમાં ગટરનું મિક્સ પાણી જાય છે। એટલે વીજીના ડીજીવીસીએલના કોન્ટ્રાક્ટરે તાત્કાલિક ધોરણે એનું રિપેર કરવામાં આવે એવી અમારી માંગણી છે। અને જંબુસર નગરપાલિકા આ વીજ કંપનીને કોન્ટ્રાક્ટરના વિરુદ્ધ એક્શન લે એવી અમારી માંગણી છે।